નમસ્કાર. સારા પુસ્તકોનું વાંચન એ મનુષ્યના જીવનની સફળતાનું દ્વાર છે. પુસ્તક એ જ્ઞાનની પરબ છે. સારા પુસ્તકો એ સાબુનું કામ કરે છે અને પુસ્તકોનું મૂલ્ય છે ને એ રત્નો કરતાં પણ વધારે છે. રત્નો છે એ તો બહારથી ચમક આપે છે, પરંતુ પુસ્તક છે ને એ અંતઃકરણની ચમક આપે છે. આવું આપણે સુવિચારમાં સાંભળીએ છીએ, પરંતુ આ સુવિચારોને સાર્થક કરવા માટે જૂનાગઢના વાંચન પ્રેમીઓ ભેગા થયા અને વાંચન વલોણો નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થાની સ્થાપનાનું કારણ વાંચન પ્રત્યેની ઉદાસીનતા છે. તો સૌ પ્રથમ તો આપણે એને સૌ વધાવીએ કે આટલા વર્ષના અનુભવ પછી મને વ્યક્તિગત એવું ફીલ થયું છે કે જો વિદ્યાર્થીઓ વાંચશે નહીં ને તો એને સફળતા મેળવવામાં બહુ મુશ્કેલીઓ પડશે. વિદ્યાર્થી પાસે પોતાની કલ્પના છે, બાળકો પાસે પોતાની કલ્પનાઓ છે, એને મોટિવેશનની જરૂર છે, એને મા બાપની પ્રેરણાની જરૂર છે. માત્ર શાળાઓ આ કામ નહીં કરી શકે, વિદ્યાર્થીના માતા પિતાએ પણ આ કરવું પડશે. તો આ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે સૌ પ્રથમ પહેલું પગથિયું વાંચન વલોણો સંસ્થાએ એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે. આવતી 30મી મે ક્રાંતિકારી સંત શ્રી પૂજ્ય મુક્તાનંદજી બાપુની પુસ્તક તુલા કરવાનું વિચાર્યું છે. અને આ પુસ્તક તુલામાં લોકો તરફથી પુસ્તકો મળે, આપણા સૌના તરફથી પુસ્તકો મળે તેવી અપેક્ષા છે. અને આ પુસ્તકોની એક સૌથી મોટી વિશાળ લાઇબ્રેરી બનશે અને એ લાઇબ્રેરીનો ઉપયોગ તમામ લોકો કરી શકશે. આમાં બાળકોનો પણ એક વિશેષ વિભાગ રાખવામાં આવ્યો છે અને આ પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચશે તો એ પણ ખૂબ જ બહુ મોટું કામ થવાનું છે. હવે આ પ્રકલ્પ માટે આપના તરફથી પુસ્તકો ભેટ મળે એવી અપેક્ષા છે. અપેક્ષા છે કે આપ વાંચન પ્રેમીઓ અમારી સાથે જોડાઓ. આપણે આ નવી પેઢીને દિશા આપવા માટે આ સંસ્થા સાથે આપનું જોડાણ થાય. આ પ્રકલ્પમાં આપ પુસ્તકો ભેટ આપી શકો છો, જેની વિગત આપ સ્ક્રીન ઉપર નિહાળી શકશો. આ યજ્ઞમાં આહુતિ આપવા માટે આપની પણ જરૂર છે. પુસ્તકરૂપી આહુતિ આપી આપ પણ અમારી સાથે જોડાઓ અને નવી પેઢીને નવી દિશા આપવા માટે આપ સૌ અમારી સાથે જોડાઓ. ધન્યવાદ.